સુશાસનની મહેક અટલ નેતૃત્વ અવિરત વિકાસ પાટણ જિલ્લામાં 814 કેન્દ્ર પર અમલમાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દૈનિક 1,05,000 બાળકો પૌષ્ટિક અલ્પાહારનો લાભ લઈ રહ્યા છે। જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગની ગુર્જર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ખરેખર સરાહનીય। આચાર્ય યજ્ઞેશ બારોટ નાસ્તા પછી ભણવામાં વધુ ધ્યાન રહે છે વિદ્યાર્થી અંશ અને દિવ્યાંગ। સરકારની પૌષ્ટિક અલ્પાહાર યોજના બાળકોના સ્વાસ્થ્ય માટે આશીર્વાદરૂપ। મુખ્યમંત્રી પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ શાળાઓમાં બાળકોને મિક્સ કઠોળ, ચણા ચાટ, સુખડી જેવા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તા આપવામાં આવી રહ્યા છે। પાટણ શહેરની બગવાડા પ્રાથમિક શાળામાં આ યોજનાનું સુચારું અને સફળ અમલીકરણ થઈ રહ્યું છે। બગવાડા પ્રાથમિક શાળા પાટણમાં બાળકોને અઠવાડિયામાં દરરોજ અલગ અલગ પ્રકારના પૌષ્ટિક નાસ્તા આપવામાં આવે છે। નાસ્તો બાળકોને આપવામાં આવે તે પહેલાં શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા નાસ્તાની ગુણવત્તા અને સ્વાદની ચકાસણી કરવામાં આવે છે। ત્યારબાદ જ બાળકોને નાસ્તો આપવામાં આવે છે। શાળાના ધોરણ 7ના વિદ્યાર્થી અંશ અને દિવ્યાંગે જણાવ્યું હતું કે આ નાસ્તો બહુ હેલ્ધી છે અને ટેસ્ટી છે। નાસ્તો કર્યા પછી ભણવામાં અને રમતગમતમાં વધુ ધ્યાન રહે છે। રોજ અલગ અલગ નાસ્તો મળવાથી શાળામાં આવવાની મજા આવે છે। શાળાના આચાર્ય યજ્ઞેશ કુમાર બારોટે જણાવ્યું કે અલ્પાહાર યોજના હેઠળ બાળકોને મિક્સ કઠોળ, ચણા ચાટ, સુખડી જેવા પૌષ્ટિક નાસ્તા આપવામાં આવે છે। બાળકો ખૂબ ખુશ રહે છે અને ભણવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। સરકારની આ યોજના ખરેખર વખાણવા જેવી છે। જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી હેમાંગીની ગુર્જરે જણાવ્યું કે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના પાટણ જિલ્લામાં તારીખ 3 ડિસેમ્બર 2024થી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં બાળવાટિકા તથા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શાળા દરમિયાન પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે। હાલમાં જિલ્લામાં 814 મધ્યાહન ભોજન કેન્દ્રો પર આ યોજના અમલમાં છે અને દરરોજ અંદાજે 1,05,000 બાળકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને અભ્યાસમાં સુધારો લાવવાનું મહત્વપૂર્ણ કાર્ય થઈ રહ્યું છે, જે રાજ્ય સરકારની બાળકો પ્રત્યેની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે। રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ। મારું નામ અંશ છે। હું બગવાડા પગાર કેન્દ્ર શાળામાં ભણું છું। હું સાતમા ધોરણમાં અભ્યાસ કરું છું। અમારે અહીં ગાડી નાસ્તો સારો આપે છે। અહીં ગાડી ચણા, પછી સુખડી, સિંગણી એ બધું આપે છે। અમારા સાહેબ ચાખીને આપે છે। નાસ્તો સારો લાગે છે। ચણા ખાઈને ભણવાની મજા આવે છે અને રમવામાં તાકાત આવે છે। સરકારશ્રીની પીએમ પોષણ યોજના અંતર્ગત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના ગત ડિસેમ્બર એટલે કે 3 ડિસેમ્બર 2024ના રોજ શરૂ કરવામાં આવી, જે અંતર્ગત અત્રેના જિલ્લામાં બાલવાટિકા તેમજ 1 થી 8 ધોરણના બાળકોને સોમ, બુધ અને શુક્રવારના રોજ સુખડી આપવામાં આવે છે, તેમજ મંગળ, ગુરુ અને શુક્રના રોજ મિક્સ કઠોળ તથા ચણા ચાટ આપવામાં આવે છે। પાટણ જિલ્લાની અંદર કુલ 814 જેટલા એમડીએમ કેન્દ્રો આવેલા છે, જેમાં બાળકોને ખૂબ જ પ્રોટીન અને પૌષ્ટિકયુક્ત અલ્પાહાર આપવામાં આવે છે। આપણા જિલ્લાની અંદર વાત કરીએ તો પાટણ જિલ્લામાં અંદાજિત દરરોજ 1,05,000 બાળકો તેનો લાભ લે છે। મારું નામ યજ્ઞેશ ચંદ્રકાંત બારોટ, બગવાડા સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે એટલે કે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું। 2012થી અહીંયા છું। અમારી બગવાડા પગાર કેન્દ્ર શાળાની અંદર આવી ગુજરાત રાજ્યની તમામ શાળાઓની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક નાસ્તા યોજના અંતર્ગત મારી શાળાની અંદર પ્રાર્થના પછી અને શાળા શરૂ થાય એ પહેલાં બાળકોને અઠવાડિયામાં રોજે રોજ પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે, જેમાં અઠવાડિયામાં 3 દિવસ ચણા ચાટ છે, જેમાં સિંગદાણા, મગ ને બધું સાથે હોય છે, અને અઠવાડિયામાં 3 દિવસ એવું છે કે સિંગની માત્રા એટલે કે જેને આપણે સુખડી કહીએ છીએ એ પણ પૂરી પાડવામાં આવે છે, જે બાળકો માટે ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક નાસ્તો રહેશે અને બાળકો એનાથી વધારે મજા આવે છે। અને સરકારની આ જે યોજના છે ખૂબ જ સરાહનીય છે અને બાળકો એનાથી ખૂબ રાજી છે। બાળકોને સારું એવું પોષણ મળી છે આ યોજનાથી, એટલે સરકારનો આ પ્રયાસ ખૂબ સારો છે અને એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ। મારું નામ યજ્ઞેશ ચંદ્રકાંત બારોટ, બગવાડા સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે એટલે કે આચાર્ય તરીકે અહીંયા ફરજ બજાવું છું। 2012થી અહીંયા છું। અમારી બગવાડા પગાર કેન્દ્ર શાળાની અંદર આવી ગુજરાત રાજ્યની તમામ શાળાઓની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક નાસ્તા યોજના અંતર્ગત મારી શાળાની અંદર પ્રાર્થના પછી અને શાળા શરૂ થાય એ પહેલાં બાળકોને અઠવાડિયામાં રોજે રોજ પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવામાં આવે છે, જેમાં અઠવાડિયામાં 3 દિવસ ચણા ચાટ છે, જેમાં સિંગદાણા, મગ ને બધું સાથે હોય છે, અને અઠવાડિયામાં 3 દિવસ એવું છે કે સિંગની માત્રા એટલે કે જેને આપણે સુખડી કહીએ છીએ એ પણ પૂરી પાડવામાં આવે છે, જે બાળકો માટે ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક નાસ્તો રહેશે અને બાળકો એનાથી વધારે મજા આવે છે। અને સરકારની આ જે યોજના છે ખૂબ જ સરાહનીય છે અને બાળકો એનાથી ખૂબ રાજી છે। બાળકોને સારું એવું પોષણ મળી છે આ યોજનાથી,
એટલે સરકારનો આ પ્રયાસ ખૂબ સારો છે અને એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ. મારું નામ દિવ્યાંગ છે. હું બગવાડા પગાર કેન્દ્ર શાળામાં ભણું છું. હું 7મા ધોરણમાં ભણું છું અને અમને અલ્પાહાર પ્રાર્થના પછી અલ્પાહાર આલે છે. એ બહુ ટેસ્ટી હોય છે. ચણા, સુખડી, પછી રોજ અલગ અલગ નાસ્તો આપે છે. એ બહુ સારો હોય છે. અમને એને ખાધા પછી અમને ભણવાની પણ મજા આવે છે. રમતમાં અમારું ધ્યાન પણ હોય છે. અમારા શિક્ષક આચાર્ય એ નાસ્તો ટેસ્ટ કરીને અમને ખાવા આપે છે.